નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 અધિક જેઠ વદ તેરસ શનિવાર તારીખ 13/6/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:24. આજની ચંદ્ર રાશિ છે મેષ. સવારે 9:24 સુધી મેષ અને ત્યાર પછી રાશિ રહેશે વૃષભ અને આજનું નક્ષત્ર છે કૃતિકા. તો હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું. બપોરે 12:12 શરૂ થશે અને બપોરે 1:06 પૂર્ણ થશે. હવે સમય થયો છે આજનો રાહુકાળ જાણો. સવારે 9:16 આજનો રાહુકાળ શરૂ થશે અને સવારે 10:57 આજનો રાહુકાળ પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વધુ પડતો ગુસ્સો આપણા માટે મુશ્કેલીઓ લઈને આવે છે, તો ક્રોધનો કંટ્રોલ જીવનમાં ખૂબ જરૂરી. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મેષ. સવારે 9:24 સુધી જન્મેલા બાળકોની રાશિ મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં ખોટા વ્યક્તિને ક્યારે મનાવવો નહીં અને સાચા માનવીનો સાથ ક્યારે છોડવો નહીં. આ બે નાનકડી લાઈન જીવન માટે બહુ મહત્વની સાબિત થાય. તો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કોઈને ખૂબ ભાંગનો નશો ચડી ગયો હોય તો એવા માણસને બંને કાનમાં સરસિયાના તેલના ટીપા નાખવા જોઈએ. એનાથી ધીમે ધીમે ભાંગનો નશો ઉતરી જાય. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. તો મિત્રો, આજે આપણે આપનામાં રહેલું અજ્ઞાન દૂર કરવું જોઈએ. કારણ કે દુનિયામાં જો કલેશ કરાવનારી કોઈ વસ્તુ છે તો તે છે અજ્ઞાન. તો જ્ઞાન એ આપણા માટે બહુ જરૂરી છે. તો આજે આપણામાં રહેલા અજ્ઞાનને દૂર કરીને જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરજો. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મિત્રો, આજે શનિવારે મેષ રાશિવાળાને કંઈક નવું કરવાની ઈચ્છા થાય, નવું કરવાનું મન થાય અને કરવું જોઈએ. માણસ નવું કરે તો જ આગળ વધી શકે. તો આજના કરેલા કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજે તો છે ને દિવસ એટલો સરસ છે કે તમારા પડતર કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરશો ને તો એમાં પણ સફળતા મળે. પણ મિત્રો, આજે આવક જાવકના પલ્લાને સંતુલિત રાખવું જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે સફળતા મળે પણ થોડી વિલંબથી મળે. તો આજે ધીરજ ગુમાવતા નહીં. સકારાત્મક વિચારો સાથે આગળ ચાલશો તો ચોક્કસ સારી સફળતાઓ આજે તમે પ્રાપ્ત કરી શકશો. આજે આર્થિક બાબતમાં પણ થોડુંક ધ્યાન આપજો, સકારાત્મક પરિણામો મેળવી લેવાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાએ આજે વાણી વાપરતા પહેલા વિચાર કરવાનો છે. આજે ખોટી વાણીથી આપણને નુકસાન થઈ શકે છે. કડવી વાણીથી નુકસાન થઈ શકે. આજે થોડુંક ધ્યાન રાખશો તો પરિવાર સાથે સારો સમય વિતાવવાનો મોકો મળે. આર્થિક ક્ષેત્રમાં વિચાર્યા વગરનું પગલું નુકસાનને નોતરું આપી જાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે કોઈ પ્રવાસ કરવો પડે, પ્રવાસમાં સફળતા પ્રાપ્ત થાય. કર્ક રાશિવાળાને છે આજે એક ફાયદાની વાત એ રહેશે કે મનગમતી તક સામે આવે અને એ ઝડપવામાં તમે સફળ પણ થશો. આજે નાણાકીય વ્યવહાર સંભાળીને કરવો જરૂરી. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે ધન ખર્ચ થતો દેખાય છે. સિંહ રાશિવાળાએ આજે ખર્ચા ઉપર ધ્યાન આપવું જોઈએ. અને આજે કોઈ મહત્વનું કાર્ય કરો ને તેમાં જો કોઈ વિલંબ આવે, કંઈ મુશ્કેલી આવે તો પાછી પાની નહીં કરતા. હિંમતે મરદા તો મદદે ખુદા. આ કહેવત યાદ રાખીને આગળ વધશો તો કામમાં સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. કોઈ જગ્યા પર પૈસા રોકવા છે તો સમજી વિચારીને રોકજો, ઉતાવળ કરતા નહીં. આજે જીવનમાં ઘણા બધા મુશ્કેલ પ્રશ્નોનું સમાધાન આપણે શોધી શકશું.
આજે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે બચત વધતી દેખાય છે. પણ મિત્રો, આજે આ બચત તો આપણી વધારી શકશું, પણ બીજા આર્થિક બાબતના નિર્ણયો ખૂબ સમજી વિચારીને તમારે લેવાના છે. નહીં તો ઉતાવળમાં લીધેલો નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી જાય. આજે પરિવાર સાથે મનમેળ બનાવી રાખજો. ત્યાં તમારે સંબંધોને મજબૂત કરવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાને આજે મનનું ધારેલું પરિણામ કામકાજની બાબતમાં મળી શકે છે. પણ મિત્રો, આ પરિણામ મળ્યા પછી આપણે આપણા મગજના પારાને કંટ્રોલમાં રાખવાનો છે. આજે વેપારની કામગીરીમાં થોડું ધ્યાન આપણે વધુ આપવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળાએ આજે વેપારમાં સમજી વિચારીને આગળ ચાલવું જરૂરી. આજે શક્ય છે આવનારા થોડા સમયમાં કોઈક માંગલિક પ્રસંગ આવતો હોય તો તેનું આયોજન આપણે કરી શકશું. પરિવાર સાથે બેસીને આની પર ચર્ચા વિચારણા આજે આપણે કરી શકશું. આજે કાર્યક્ષેત્રમાં કંઈક વિસ્તાર કરવાનું વિચારજો અને એની પર અમલ કરજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે ખૂબ ધ્યાન રાખવાનું છે. આજે છે ને કાર્યક્ષેત્રમાં ઓછું બોલજો, તમારા કામને બોલવા દેજો. આજે કદાચ બની શકે આપણી મહેનતનું પરિણામ આપણને ન મળે, માઠું પરિણામ મળે, તો અહીંયા આપણે ધીરજ ગુમાવવાની નથી. આજનું શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે કોઈ કામની શરૂઆત કરતાં પહેલાં પોતાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું ખૂબ જરૂરી. એમાં પણ ખાસ જે લોકો માણસો સાથે કામ કરે છે એવા લોકોએ પહેલેથી આ ચકાસણી કરી લેવી. શક્ય છે આજે તમને માણસોનો સાથ ન મળે. આજે આર્થિક બાબતોમાં પણ ખૂબ સાવધાની રાખીને ચાલજો. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. નવું કામ મળે, નવી તક મળે, એ ઝડપવામાં આપણે સફળ થઈએ. આજે કોઈક લાભદાયક પગલાં તમે તમારા વેપારમાં લઈ શકો છો અને એનાથી સારો લાભ પ્રાપ્ત થઈ શકે. આજે બપોર પછી કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય જે તમને બેચેન કરી શકે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.